રવિ, સૌથી પહેલાં મારે વાત કરવી છે તે છે એફએમસીજી સેક્ટર, કારણ કે સૌથી સરસ બઝ જે છે તે અહીંયા આવે છે. આજે દિવસની શરૂઆતમાં એક સમયે જે પ્રી ઓપનિંગનું સેટલમેન્ટ થયું ત્યારે એફએમસીજી ઇન્ડેક્સ વેચવાલી બતાવતો હતો રવિ, પણ હવે ફાઇનલી જોવા મળે છે ખરીદદારી અને આમ પણ માર્કેટ ખુલ્યું ને તુરંત જ મૂડ ચેન્જ થઈ ગયો. જો વરસાદ સારો છે, મોંઘવારી કંટ્રોલમાં છે, લોકોની આવકમાં વધારો એટલે કન્ઝમ્પશનની થીમ એક્ટિવેટેડ છે, એટલે એફએમસીજી સ્ટોક્સે હજુ સુધી એવું પરફોર્મ કંઈ ખાસ કર્યું નથી. આજે મેરિકોના બિઝનેસ અપડેટ સારા હતા, ડાબરના સારા હતા, એટલે સ્વાભાવિક છે કે આ સેક્ટરને આપણે એક વખત જરૂરથી વિશ્લેષણ કરવું જોઈએ. રવિ, સર, તો એ આશા નથી માર્કેટને કે આટલી બ્રોડ બેઝ રિકવરી આ સેક્ટર આપી પણ શકશે. અને જે મેરિકો અને ડાબરના નંબર અને એના પછી જે મેજર જે કમેન્ટ હતી કે જે રૂરલ સેક્ટર છે જેના ગ્રોથને લઈ માર્કેટ આખા એક ક્વાર્ટર સુધી આ સ્ટોક્સમાં વેચવાલી કરી છે, એ ઉપર એમને પોઝિટિવ કમેન્ટ દીધા છે. અને બંને મેનેજમેન્ટે સેમ ઇન લાઇન કમેન્ટ આપ્યા છે કે લોકોને રૂરલ ગ્રોથમાં રિવાઇવલ લાગી રહ્યું છે, રૂરલ ડિમાન્ડમાં રિવાઇવલ લાગી રહ્યું છે. તો આઈ થિંક એના હિસાબે આજે તમામ જે એફએમસીજી સેક્ટર સ્ટોક્સ છે ત્યાં એક સારી રેલી, સારી મોમેન્ટમ હતી અને આંકડાઓ પ્રૂવ પણ કરી રહ્યા છે. અને જે હમણાં છેલ્લા ઘણા ક્વાર્ટરથી લેગાડ રહ્યા છે મેરિકો અને ડાબર, એમના નંબર કંઈક ને કંઈક નિરાશાજનક હતા. હવે આ ક્વાર્ટરમાં બંનેના પરફોર્મન્સ, એકનો હાઈ ટીન ડિજિટ અને એકનો જોઈએ તો ડબલ ડિજિટ ગ્રોથ હતો. આઈ થિંક માર્કેટ એને લઈને આઉટસાઇડ છે. આઈ થિંક આ એક સૌથી બેઝિક રીઝન ગણી શકાય કે જેના હિસાબે આજે એફએમસીજી સેક્ટર છે એ ઘણું સ્ટ્રોંગ કરી રહ્યા છે. હવે જો નવી ખરીદી કરવી હોય અને જે રીતે અત્યાર સુધીનો ટ્રેન્ડ છે, મારા હિસાબે ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ સારું કરી શકે છે, ત્યાં વધારે ફોકસ કરો. જો તમારો મીડિયમ ટુ લોંગ ટર્મ આઉટલુક હોય તો 1400 આસપાસ આજે જ બ્રેકઆઉટ આવ્યું છે. આઈ થિંક 1410 આસપાસ ખરીદી કરવી જોઈએ. જે શોર્ટ ટર્મ માટે સ્ટોપ લોસ છે એ 13.55 રાખી શકાય. અને ઉપરની બાજુ છે એ 1490 સુધીનો ટાર્ગેટ તમને સ્ટોક બતાવી શકે છે. તો પહેલી જે પસંદગી છે એ ગોદરેજ કન્ઝ્યુમર હશે. સેકન્ડ જે પસંદગી છે એ ટાટા કન્ઝ્યુમર. આઈ થિંક આપણે આગળ પણ આ સ્ટોકને રિકમેન્ડ કર્યું છે અને સારી રેલી છેલ્લા 3-4 ટ્રેડિંગ સેશનમાં આવી છે. તો મારા હિસાબે 1140 આસપાસ હશે ચાલી રહ્યો છે, અહીંયા પણ ખરીદી કરી શકાય. ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ તમને 1260 સુધીના બની શકે છે. આ બંને સ્ટોકમાં શોર્ટ ટર્મ માટે ફોકસ કરો. કમ્પેરેટિવ સેક્ટરના જે ગ્રોથ છે એને પણ આઉટ પરફોર્મ કરી શકે છે.